એક થાપ મેલ્યો નહીં તો દોત તારા પડી જાય ને આખી જિંદગી તું ગોઠિયા ખાય. ખબર મારી વાત દિશાનું બોળ હોયથી શેઠું નહીં પણ એ દોડાયો નહીં પણ શેઠું પડી જાય તને કહું એટલે એમ નહીં, અમે તો ડીસા અમાર તો નજીક જ છે, કોઈ પાટણ દૂર નહીં પડી જાય. ના ખબર છે એટલે બના કોઠાના વિફરેલા વાઘ છે. બના કોઠાના વિફરેલા વાઘ તો મી તો ના પાડી યાર બનાકોટાના વાઘ નહીં એ તો બનાકોટાના બંકા છે બંકા. એટલે તાણે બધી એટલે જો હવે બનાકોઠામાં આયા છે બરાબર અને અમોય કે અમારી આખી ટીમ તો પહેલી વાર ગણો ને તોય સાચું કે પહેલી વાર બનાકોઠામાં આખી ટીમ આવી હોય ને તોય સાચું એમ. એટલે અમે 6-7 વર્ષથી વિડીયો બનાવો બરાબર તમે બધા જોવો જ છો ને. હા સવારે વહેલા 7 વાગે વિડીયો ચાલુ કરીને તમે બધા બેસી જાઓ છો અને એક તમને પાક્કો વિશ્વાસ હોય છે કે ઓયના વિડીયોમાં કોઈ દાડો ખરાબ શબ્દ હોતો નહીં. એટલે જો આવો ને આવો વિશ્વાસ તમે હરીફાની ચામો રાખજો. એ હાલ જે ક્વોલિટી છે ને એની આજીવન રે હાલે. આમ તો હું આનો વિશ્વાસ જ કરતો, પણ આની ચાની વાત કરી ને 101% વાત સાચી છે કે જેવી વિડીયોની ક્વોલિટી છે ને મારી એવી હરીબાની ચાની ક્વોલિટી છે. ટેસ્ટમાં બેસ્ટ હરીબાની ચા. બાકી ઓની ક્વોલિટી ખતમ થઈ ગઈ હો. આપણી ક્વોલિટી ખતમ થઈ જાય પણ એક ખાલી લગાઈ જાય ને એટલે પછી વાર્તા પૂરી. એમાં લેવલ ખલાસ કરી દો આગળ કહું એટલે પેલો છોકરો ખીલાય યાર છોકરો ખીલાય. હબડો અમે એવું વિચારીને આવ્યા હતા કે ડીસામાં જા ને એટલે થોડી બૂમ પડાવે, પણ થોડો તમે સાથ સહકાર આપશો તો મજા આવશે કારણ કે નાના બાળકો છે બરોબર. એટલે બાળકોને ખાસ વાર રાખજો નકે સ્ટેજ ફાડશે ને અમી પડશે ને તો વાંધો નહીં આવે બરોબર. હરી હરી થઈ ગયો. અરે